तुम रखवारे जय गणेश नाथ दयानिधि सकल विघ्न कर दूर हमारे जय गणेश नाथ दयानिधि जय गणेश સદગુરુજીની દયા વિના સપને મળે નહીં સત્સંગ હે સદગુરુ તારું સેટ કરી અને પછી વચ્ચે પીસ આવે એટલે વધારું ને આમ કરું ને મહાદેવ સાંભળે છે એવા ભાવથી મનીષ ક્યાં બેઠો મનીષ આવ બેટા આજ મહાદેવના ચરણમાં જે સંતવાણી છે હજી છે જમીન આવે છે હા તો ઓછું કરો ઓછું કરો હા મહાદેવ હે સદગુરુજીની દયા વિના સપને મળે નહીં સત્સંગ કૃપા થાય મહાદેવની તો ચડે ભક્તિનો રંગ એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર इसमें थक गए मुनिजन पंडिता जिनो वेदन पामे पार गुरु की बात यही है ज्ञानी बिन गुरु गुण नहीं पावे गुरु की ये बात गुरु की बात यही है ज्ञानी बिन गुरु गुण नहीं आवे पावे बिन गुरु गुण नहीं अपने गुरु की अपने गुरु की सेवा करने अपने गुरु की अपने गुरु की सेवा करने
गुरु हृदय पट खोले, गुरु हृदय पट खोले खोले, रोम रोम हर बोले बोले, रोम रोम हर बोले। तेरो चित चित हर सागर में ढोले रे, रोम रोम हर बोले बोले, तेरो रोम रोम हर। जाग जगत में जाग तू ऐसो, तन मन सब कुछ जागे जागे जागे, जाग जगत जाग तू ऐसो, तन मन सब कुछ जागे। सो जा तू सो जा तू, सो जा तू, सो जा तू, सो जा तू, सो जा। तू सुरता करी सो जा, फिर तेरो मन नहीं तूत डोले रे, डोले रे, डोले रे, रोम रोम हर बोले, हर बोले, हर बोले, हर बोले। चित हर सागर में ढोले रे, तेरो रोम रोम हर बोले बोले, रोम रोम।
क्षमा कर हर ही हो जा हार हार हर में क्षमा कर हर ही हो जा हर ही हर दर्शावे दर्शावे हर में क्षमा कर हर ही हो जा हर ही हर दर्शावे ज्ञान की चादर ज्ञान की चादर ज्ञान की ज्ञान की चादर जब तू ओढ़े तब तू हर का होए रे तब तू हर का होए रे रोम रोम हर बोले बोले तेरो रोम रोम और शुभ रंग तेरी काया माही इसमें सब कुछ प्रगट होवे अपने आप में जब तू खोजे अपने आप में जब तू खोजे तो राई का पर्वत हो रे रोम रोम हर बोले रोम रोम हर बोले મહાદેવજીની કૃપા વગર કાંઈ બનતું નથી એવો જ્યારે પૂર્ણ વિશ્વાસ આવે તો માણસ હળવો થઈ જાય. અમને તમને એક વસ્તુ કહી દઉં કે મેજોરિટી જેટલા પણ રોગ છે જેટલું દર્દ છે એ બધું પહેલા આવે છે મસ્તકની અંદર પછી નીચે ઉતરે એટલે એ બધું હાર્ટની અંદર પાછળના ભાગે મગજમાંથી જો ઉતરે તો પેરેલિસિસ થાય હાર્ટ બાજુ આવે તો એટેક આવે બીપી વધે ટેન્શન વધે આધિ વ્યાધિ ઉપાધિ અને મહાદેવ મારો છે ને એ અવિનાશી છે એનો જન્મ નથી અજન્મા છે અજન્માનો લોકા વળી પાછો અવિનાશી છે. એક વખત મા ભવાની એનું અડધું અંગ શક્તિ ઈ શિવજીને પૂછે છે કે મહાદેવ તમને મેળવવા માટેથી ને અમારે અનેક જન્મો લેવા પડે. ક્યારેક સતી બનવું, દક્ષ પ્રજાપતિની દીકરી બનવું, ક્યારેક હિમાચલની કન્યા બનવું, ક્યારે પાર્વતી બનવું, ક્યારે ભવાની બનવું, ક્યારે મહાકાલી બનવું. મહાદેવ અમે તો જન્મો જન્મ ગોથા ખાઈ ખાઈને તમને પ્રાપ્ત કરીએ છીએ પણ તમે તો એમનેમ અજન્મા છો, અવિનાશી છો, તમે તો ઈ ને ઈ. તો તમારી પાસે એવું કયું તત્વ છે કે તમારે વારંવાર આવવું નથી પડતું ને અમારે તમને મેળવવા અનેક જન્મો લેવા પડે? મહાદેવ કે સાંભળવું છે? તો કે હા. અમર થવું છે, કોઈ દિવસ મૃત્યુ ન આવે? તો કે હા. તો એ તમને અત્યારે નહીં સંભળાવું, એક જગ્યા પસંદ કરી છે ને ત્યાં તમારે આવવું પડે.
કઈ જગ્યા? કે એનું નામ અમર થવા માટે તમારે આવવું હોય તો અમરનાથની ગુફામાં આવો. જ્યાં હું તમને જે કથા કહું ઈ કથા જો તમે એક ચિત્તે સાંભળો તો તમે અમર બની જાઓ. આપણે બે જ, બીજું કોઈ નહીં. અને ગુફાની અંદર અમર થવા માટેની કથા કહું છું એટલે એને અમરનાથની ગુફા કહું છું. અને મહાદેવ ને ભવાની ઉપડ્યા અમરનાથની ગુફાની અંદર કે જો ભવાની સાવધાનીથી કથા સાંભળજો. અને કથા કહેતા કહેતા હું જ્યારે મસ્તીમાં આંખો મારી વિચાઈ જાય તો તમારે વચ્ચે વચ્ચે મને હોંકારો દેવાનો, એટલે મને ખબર પડે કે તમે સાંભળો છો. તમને ભજન સાંભળતા સાંભળતા હોંકારો દેવો જોઈએ. હરે હરે પેલા તો એવા હોંકારા દેતા. એટલે મહાદેવજીએ તો કથાની શરૂઆત કરી. અમર કથા માંડ્યા ભવાનીને સંભળાવા. એમ કરતા 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 પછી જયારે અઘરી કથા આવી થોડીક, એટલે માતાજી ચડી ગયા ઝોલે. એને મંડી ઊંઘ આવવા, એને મંડી નીંદર આવવા. હવે છાનું બનો પાર્વતી અને ભોળોનાથ અમરનાથની ગુફામાં આવી. પેલા એક સૂક એટલે પોપટ, એક પક્ષી, એક બર્ડ, ઈ અગાઉથી ત્યાં ગુફામાં હતું. ઈ પણ આ કથા સાંભળતો હતો ને એને એટલો ઇન્ટરેસ્ટ લાગ્યો કે ધીમે ધીમે માતાજી જોલે ચડી ગયા ને હોંકારો દેવાનું બંધ થઈ ગયું ને પોપટ મૂંઝાણો કે આ અર્ધે સુધી કથા પહોંચી છે અને હવે જો હોંકારો બંધ થઈ જશે તો મહાદેવ જાગૃત થઈ જાય, કથા કહેવાનું બંધ કરી દેશે. એટલે જ્યાંથી માતાજીએ હોંકારો દેવાનું બંધ કરી દીધું ત્યારથી શુક એટલે પોપટે એનો હોંકારો શરૂ કર્યો. મહાદેવજીએ કથા પૂરી કરી અને જ્યાં આંખ ઉઘાડી ત્યાં તો પાર્વતીજી ગોદમાં માથું નાખીને એ તો હુતા છે, નિંદર કરે છે મસ્તીથી. એવા પોઢ્યા છે માતાજી. અરે રે આ કથા મને હોંકારો કોણ દેતું હતું એમ જ્યાં બોલ્યા મહાદેવ ત્યાં તો શુક ફર કરી ગુફામાંથી બહાર નીકળી ગયો. અને મહાદેવ કીધું કે આ કથા કોણ સાંભળી ગયું અમર થવા માટેની. ત્રિશૂળ લઈ અને મહાદેવજી નીકળ્યા. પાછળ ત્રિશૂળ મહાદેવ અને આગળ પોપટ. પોપટ વ્યાસ ભગવાનના પત્ની એના ગર્ભની અંદર વયા ગયા. હવે સ્ત્રીને ત્રિશૂળ મરાય નહીં, સ્ત્રી હત્યા થાય નહીં. અને એમાં તો વ્યાસ ભગવાનના પત્ની હે પોપટ તો અંદર મસ્તીથી ગર્ભની અંદર છુપાઈને મહિનો, 2 મહિના, 5 મહિના, 10 મહિના, 12 મહિના, 15 મહિના, વર્ષ મહાદેવજી ઇંતજાર કરે કે આ કથા સાંભળીને આ ગયો છે. પણ હવે અને માં એટલી બધી વેદનામાં કે મહાદેવ આનું કંઈક રસ્તો કરો. પછી મહાદેવજીએ કીધું શુકને કે હવે તમે બહાર પધારો, જાઓ, હું તમને અભય વરદાન આપું છું કે તમને મારીશ નહીં. તો કે નહીં, મૃત્યુનો મને ડર નથી હવે આ કથા સાંભળ્યા પછી, કારણ કે હું અમર બની ગયો છું. પણ મને ડર એક વાતનો છે મહાદેવ કે તમારી આ માયા મને બહુ નડે. આ જગત આખું આ બધા આપણે બધા માયામાં ફસાયેલા છીએ. કોઈ સત્તાની માયામાં ફસાયેલો, કોઈ ખુરશીની, કોઈ સ્ત્રીની માયામાં, કોઈ પૈસાની માયામાં. ચારે બાજુ માયા વ્યાપી રહી છે. એ એકેય માયા જો મને અડે નહીં, મને નડે નહીં, મને સતાવે નહીં તો હું બહાર નીકળું. મહાદેવજીએ વચન આપ્યું, જાઓ સુખદેવજી, તમને જગતની કોઈ માયા નહીં અસર કરે, જાઓ. અને સુખદેવજી બહાર નીકળ્યા. એ સુખ એટલે પોપટ, પણ બહાર નીકળ્યા પછી એનું નામ પડ્યું સુખદેવજી. વ્યાસ ભગવાનના મુનિ જે આ કથા આપણને પરીક્ષિત રાજાને જે અમર કથા સંભળાવી. અરે મરી ગયું હોય ને કોઈ માણસ, એની મુક્તિ ન થતી હોય તો આવા કોઈ વિદ્વાન પંડિત એ ભાગવતની સુખદેવજીની કથા જેમ પરીક્ષિતને મોક્ષ અપાયો એમ ગુજરી ગયેલા મોક્ષ અપાવે. કારણ કે એ મહાદેવજીની કથા છે. અને મહાદેવજી પણ ગોતતા હતા કે મેં જે ભાગવતની રચના મને જે ગમે છે એ મેં જે પાર્વતીને કીધી એવો કોઈ બ્રહ્મચારી હોય કે જેને જગતની માયાનો.
સ્ત્રીઓ નગ્ન સ્નાન કરતી હોય નદીઓમાં, પણ સુખદેવજી નગ્ન બનીને નીકળે તો કોઈ એને જગતની માયા વ્યાપે નહીં. એમનેમ દિગંબર અવસ્થામાં સુખદેવજી આવેલા જાય. આ વરદાન જેને શિવજી પાસેથી આવું શિવજીનું અદ્ભુત. આજે મને કુદરતી દાદા બેઠા છે અને મહાદેવજીનું આજે આ સાનિધ્ય મળ્યું છે તો મને યાદ આવ્યું. એટલે હવે આપણે એક મહાદેવજીની પહેલી પ્રાર્થના હું રજૂ કરું. તમને મોજ આવે તો પડકારા મારજો. તો કૈલાસ કે નિવાસી ઓ कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो, नमो बार बार हो. आयो शरण तिहारे प्रभु तार तार तू, आयो शरण तिहारे प्रभु तार तार तू. ए नमो बार बार हूँ, नमो बार बार हूँ, नमो बार बार हूँ, बार बार हूँ, नमो बार बार हूँ. आयो शरण तिहारे प्रभु तार तार तू. ओ कैलाश के निवासी नमो बार बार हूँ. आयो शरण तिहारे भोले तार तार तू. संग सम विशाल घटा धूप चंद्रभाग अखंड अखंड. शैल संग सम विशाल घटा धूप चंद्रभाग. गंग की तरंग मान विमल नीर गाजे. ये लोचन त्रई लाल लाल चंदन की खोरी बोल कुमकुम सिंदूर गुलाल भ्रुकुटी वर्षा दे. मुंडन की कंठ मालवी सित हृदय विशाल फटिक जाल रुद्रमान हृदयाल राजे. डम 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 बम 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 डम 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 रुबाज नाथ वेद सरस साध शंकर महाराज जज तांडव नाचे. भोले महाराज जज तांडव नाचे. शंकर महाराज जज तांडव नाचे. महेशभाई भक्तों को कभी शिव तूने निराश ना किया. मांगा जो जिन्हें चाहा वरदान दे दिया. भक्तों को कभी निराश ना किया. मांगा जो जिन्हें चाहा वरदान दे दिया. जहर पिया ओ जहर पिया ओ जहर पिया. जीवन की कितना उदार तू उदार तू. ए तू
जहर पिया जीवन दिया कितना उदार तू आयो शरण तिहार प्रभु जहर पिया जीवन दिया जहर पिया जीवन दिया कितना उदार तू आयो शरण तिहार भोले तार तार तू कैलाश के निवासी बार बार हूँ आयो शरण तिहार भोले तार तार तू भोलेनाथ बखान क्या करूं तेरी राखों के ढेर का तेरी राखों के ढेर का बखान क्या करूं तेरी राखों के ढेर का कपटी भभूत में है खजाना कुबेर का तेरी बखान क्या करूं तेरी बखान क्या करूं तेरी राखों के ढेर का कपटी भभूत में है खजाना कुबेर क्या करूं तेरी राखों के ढेर का चपटी भभूत में है खजाना कुबेर हे गंगधार ओ हे गंगधार मुक्तिदार ओमकार तू ओमकार 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 तू गंगधार मुक्ति द्वार मां गंगा જેના જટાની અંદર વિરાજમાન છે મહાદેવજીની વાણી મોક્ષ આપવા વાળી એના જટામાંથી ગંગાજી નીકળે એ પણ મોક્ષ આપવા વાળી અને દરેક જીવને ભલે ગમે ત્યાં વિશ્વની અંદર વિચરતો હોય પણ અંતે તો એને મહાદેવજી મોક્ષ આપવા માટે પોતાના સ્મશાનની અંદર બોલાવે 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 અકાલ મૃત્યુ વો મરે અકાલ મૃત્યુ આશીષભાઈ વર્તાતા નથી હો अकाल मृत्यु वो मरे जो काम करे चांडाल का मगर काल भी उनका क्या करे जो भक्त हो महाकाल का આવી માં ગંગા મુક્તિની આપવા વાળી મોક્ષદાત્રી અરે જીવતા જીવ માણસ ગંગાજીએ ન જઈ શકે પણ એના શરીરનું એક હાડકું જો કોઈ જેની ગંગાજીમાં પધરાય આવે તો એની મુક્તિ મળી જાય આવી માં હે ગંગધાર કેટલા જણા અહીંથી આપણે શ્રદ્ધાંજલિ આપીએ
કેટલા બિચારા એ ગંગા યમુના અને સરસ્વતીના સંગમની અંદર ભાગદોડની અંદર વયા ગયા, કેટલા બિચારા દિલ્હીની અંદર વયા ગયા. પોતાના માણસને ધર્મ એટલો વાલો લાગ્યો છે. હવે ત્યાં કોઈએ માસ્ક નહોતા પહેર્યા, કોઈ સેનેટાઈઝર લઈને એવું નહોતું. એક ને એક પાણીની અંદર 50 કરોડ માણસોએ ડૂબકી લગાવી. કલ્પના તો કરો. અમુક અમુક તો 2-4 દેશ ભેગા કરો, નાના નાના દેશ, તઈ 50 કરોડ થાય. આ બધા નાના નાના યુરોપના બધા નાના નાના દેશ છે. એવા 4-5 દેશ ભેગા કરો તઈ માંડ એની વસ્તી થાય. એટલા હોય તો ખાલી પ્રયાગરાજની અંદર એક જ સિટીની અંદર એક જ સ્થાન ઉપર ડૂબકી લગાવી અને બધા નિરોગી પાછા. બોલો, કોઈને કોઈ એકેય રોગ ન થાય. હે ગંગધાર મુક્તિ દ્વાર ઓમકાર તું, ઓમકાર ઓમકાર તું આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું. કૈલાસ કઈ નિવાસી, કૈલાસ કઈ નિવાસી, નમો બાર બાર હું, બાર બાર હું, બાર બાર હું આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું, તાર તાર તું, તાર તાર તું. तेरी कृपा बिना नहीं ले एक भी ना हिले, ना हिले, ना हिले एक भी अणु लेते हैं श्वास तेरी दया से तनु तनु. एक बाद एक बार मुझको निहार दो, निहार दो. आओ मारो महादेव. એક મહાદેવનું ભજન યાદ આવ્યું છે, પણ એની પહેલા પાછું એક ભજન યાદ આવ્યું છે. જો મને આ પ્રેરણા બધી મારો મેન પાવર મહાદેવ છે. રામાયણની એક ચોપાઈ છે કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. જો જસ કર્મ કરે તો સુફલ ચાખા. કર્મ કરે એવું કોઈ ન કરે હો. કારણ કે કર્મનો સંગાથી કેટલા ભજનો કર્મના. જુઓ ને વાત વિચારી ઉદ્ધવજી, કર્મન કી ગત ન્યારી. કર્મ તો ભગવાનના બાપને ભોગવવું પડે. એક દીકરો પોતાના માતા પિતાને જાત્રા કરાવવા ખંભે લાકડાની કાવળની અંદર આંધળા મા બાપને યાત્રા કરાવવા નીકળો, અને ભગવાનના બાપ એટલે રઘુકુળના મહારાજા ભગવાન રામ, એના પિતાજી પરબ્રહ્મ પરમાત્માના પિતાજી, એનાથી ભૂલમાં એને એમ કે હરણું છે, શિકાર છે,
બાણ છૂટી ગયું, લાગ્યું તો ભોગવવું પડે ને. રામ વનમાં ગયા, પાછળથી એના પિતાજી દશરથ, ત્રણેય રાણીઓ કૈકેયી, સુમિત્રા, કૌશલ્યા, એ છેલ્લે જયારે ડસકા લેતા હતા, છેલ્લા શ્વાસ દશરથના ચાલે ત્યારે રાણીઓને કહેતો, જો સામે ચિત્ર એક દેખાય છે દિવાલની અંદર, તમને કઈ દેખાય છે? રાણીઓ કે અમને કઈ દિવાલ જ દેખાય છે, બીજું કઈ છે નહીં. અરે જુઓ જુઓ દિવાલની અંદર એક નાનકડો છોકરો એના મા બાપની યાદ, આમ જેમ કોઈ પિક્ચર જોતા હોય, જેમ કોઈ પટ્ટી ચડી હોય પિક્ચરની એમ, અને એ અજાણતા મારાથી બાણ લાગ્યું, રામ કહીને એના પ્રાણો વયા ગયા. અરે રાજા, અમને દિવાલ દેખાય છે, અમને કોઈ ચિત્ર દેખાતું નથી. એક બે કડી ભજનની મિત્રો મને યાદ આવી ગઈ છે. દશરથ ચોકી તળાવની ને સરવણ પાણીડા એ ભરે જદી દશરથ ચોકી તળાવની ને સરવણ પાણીડા ભરે પણ ઓ ચિંતાના બાણ એને જ્ઞાને અંધલા રુદન કરે સાધુ ભાઈ રે લખિયા નહીં રે મટે, નહીં મટે નહીં તો વધે જવતલ નહીં રે ઘટે સાધુ લખિયા નહીં રે મટે, નહીં રે મટે, નહીં રે. લાખો ઘોડાની એ જેને સાહેબી, લાખો ઘોડાની જેને સાહેબી ને જેની માથે ચમર ઢળે રે, આવો હરિશ્ચંદ્ર સરખો રાજીઓને નીચ ઘેર પાણીડા ભરે સાધુ ભાઈ રે લખિયા નહીં રે મટે, હરિશ્ચંદ્ર સરખો રે રાજીઓને નીચ ઘેર રે લખિયા નહીં રે મટે, નહીં મટે જવતલ નહીં ઘટે, નહીં રે મટે એ જવતલ નહીં રે ઘટે સાધુ ભાઈ રે લખિયા નહીં રે મટે, નહીં તો મટે.
મારી દોયલી વેળાના ગુરુજી આવજો ધીરજ તમથી મળે સાધુ ભાઈ રે આ લખિયા નહીં રે કરમ કોઈને છોડે નહીં લખિયા નહીં મટે જવતલ નહીં ઘટે અને એટલે જ કોઈએ એક કડી લખી છે કે જીતના તેરે ભાગ્ય में लिखा जितना जिसके भाग्य में लिखा वो उतना ही पाता है मेरे भोले महादेव महादेव હું કહું ને કે મેરે ભોલે તો તમારે કહેવાનું હા કારણ કે ભોળોનાથ કાલ હર કષ્ટ હર દુઃખ હર દારિદ્ર હર રોગ હર પાપ હર કેટલી વસ્તુનું આમ હર કહેવાથી હરણ થઈ જાય કાલ હર એક વખત કાળને રોકી દે આવો છે મારો મહાદેવ અને મિત્રો અહીંયા જે કોઈ મેં ન કીધું આ તો ભગવાનને ગિફ્ટ આપો છો તમે આજ એનો 25મું સાલગીરા એ ગિફ્ટ તો આપણે આપી દેવાના છે કોઈને મોટી ગિફ્ટ આપવી હોય આપણે જાજી નથી રાખવી પણ આપણે ભગવાન મહાદેવનો 11મો રુદ્ર છે એનું નામ છે હનુમાનજી મહારાજ 11મો રુદ્ર હનુમાનજી મહારાજ છે આપણે 11 નો આંકડો રાખીએ ખાલી 11,000 વાળા 5 નામ 5 વખત તમે હર કહેજો જો પહેલી વખત કયો जितना तेरे भाग्य में लिखा उतना ही पाता है मेरे भोले एक वखत હવે એક નામ આપો 5 વાહ એએમપીસી ને પેલા હતા તમે ચેરમેન એપીએમસી એમના માજી ચેરમેન અને મારા પરમ મિત્ર અને ગિરનારની અંદર હું ઉતારો નાખું છું હજારો લાખો માણસો આવે ને જમે ને બધાય ભજન સાંભળે 5 દિવસ સુધી હું એકલો મારા ગિરનારીને મારા ઉતારે ભજન સંભળાવું છું 5 રાત સુધી અહીંથી સીધો ગિરનારમાં જવાનો છું અને આ જે કંઈ ભેટ મને મળશે એ બધી ગિરનારમાં વાપરી નાખવાનો છું એમાંથી હું પૈસા ઘરે નથી વાપરવા થોડા કારણ કે એટલે એ મને પાછા બહુ આમ થાબડે વાહો કે નિરંજનભાઈ મૂંઝાતા નહીં હો ગિરનારી બધું પૂરું કરશે મારો મહાદેવ પૂરું કરશે આજની ભેટ સોગાદની અંદર એ એપીએમસીના માજી ચેરમેન અમારા ભાઈ આશીષભાઈ એમનું ગામ તો કેવું સુપા એ બાજુમાં જ છે નજીક એમના તરફથી 11,111 બધા 11 એક કડી એક કોઈની પાસે જબરદસ્તી નથી અને કોઈને વધુ હોય તો જુદી વાત પણ મારી ઈચ્છા એવી હતી કે મહાદેવને આજે આપણે ભેટ કરીએ થોડી તો મેરે ભોલે કે દરબાર में सबका खाता है शिव लहरी मेरे भोले के दरबार में सबका खाता है जितना तेरे भाग्य में लिखा जितना जिसके भाग्य में लिखा नहीं पाता है मेरे भोले शिव लहरी भोले के दरबार में सबका खाता है शिव लहरी के दरबार में सबका खाता है
जहाँ राजा हो या रंक सभी उनको एक समान। चाहे अमीर हो चाहे गरीब हो उनको एक समान। राजा हो या रंक सभी उनको एक समान। अरे देवों में वो महादेव, महादेव, देवों में वो महादेव है, कालों में वो महाकाल है। देवों में वो महादेव है, कालों में वो महाकाल है, भूतों के सरदार। देवों में वो महादेव हैं और कालों में वो महाकाल हैं, भूतों के सरदार मेरे भोले। એમને બોલવાના છે અખંડ દીવો આનામાં લખ્યું છે। અમારા ગોવિંદભાઈ મગનભાઈ આહિર પનામા પડઘા એમના તરફથી 11,111 રૂપિયા સરસ નામ આવી ગયું। એનું કારણ છે કે મને વિશાલ ક્યાં બેઠો, વિશાલ ક્યાં ગયો? હા પેન્ટ પહેરી આવ્યો કઈ નહીં। એણે મને એક મોબાઈલની અંદર બધાના નામ મને લખ્યા હતા કે આટલા આટલા એ અમને હેલ્પ કરી છે એમ। એટલે આ છોકરાઓ બધા એની રીતે કરે છે। એની અંદર આ જે નામ આવે ને એ ઉમેરી દે છે જેટલાના નામ આવે છે ને બેટા। એટલે આપણે મહાદેવજીની ભેટ સોગાદ જેના તરફથી એના ચરણની અંદર આપણે તો શું આપીએ, ફૂલ લઈ તો ફૂલની પાખડી। એટલે એક નામ તો આવ્યું છે। કોઈની ઈચ્છા છે આમ આંગળી ઊંચી કરી દે કે આપણા તરફથી એક કામ કરું, હું મારા તરફથી બે નામ લઈશ અને એના 11,000 જ આપીશ, પણ નામ બે લઈશ। એક તો મારા પરમ મિત્ર નવસારીમાં વર્ષોનો મારો જૂનો ભાઈબંધ એવો ભાઈ મનીષ જે મહાદેવ બિરાજે છે, એમના પિતાજીની શ્રદ્ધાંજલિ નિમિત્તે અને મારા પિતાજી સ્વર્ગવાસ થઈ ગયા છે એટલે મારા પિતાજી અને મનીષના પિતાજી બેયના નામમાંથી હું 11,000 રૂપિયા મહાદેવના ચરણમાં આજે અર્પણ કરું કે એમને મહાદેવ જ્યાં એનો આત્મા હોય ત્યાં મહાદેવ એને શરણમાં રાખે। અને એ મારા એટલા નજીકના હતા, હું જ્યારે આવતો મનીષ બેઠો છે ને હજી કે હા બસ, એટલે આપણી એને શ્રદ્ધાંજલિ અર્પણ। હમણાં જ એના પિતાજી 22 દિવસ થયા લગભગ એમનું દેહાંત થઈ ગયું અને મારા પિતાજીને તો બહુ જાજા વર્ષ થઈ ગયા, પણ બેયના આત્માને મહાદેવના ચરણમાં મૂકીને 11,000 રૂપિયા જોરદાર તાળીઓથી એમને વધાવો। હવે કોઈને આપવું હોય તો આપી શકે છે, પણ હર કેજો देवों में वो महादेव है, कालों में वो महाकाल है, भूतों के सरदार मेरे भोले। काका 11,000 रुपया आपी दीजो, रोकड़ा कर लेजे भाई। शिव लहरी के दरबार में सबका खाता है, शिव लहरी के दरबार में सबका खाता है। जितना तेरे भाग्य में लिखा ओ ओ ओ ओ, जितना जिसके भाग्य में लिखा उतना ही पाता है। बोली शिव लहरी मेरी बोली, शिव लहरी मेरी बोली, शिव लहरी मेरे भोले के दरबार में सबका खाता है, शिव लहरी के दरबार में सबका खाता है।
चेत समझ ले मानो तू है 2 दिन का मेहमान। લ્યો 11,000 રૂપિયા। બહુ વર્ષોના મારા જૂના ભાઈબંધ, મહાદેવ એને નિરોગી રાખે, એને તંદુરસ્તી આપે, આવા જ આશીર્વાદ મહાદેવજી પાસેથી મગાવે। મહાદેવ અમને તંદુરસ્ત, મસ્ત, વ્યસ્ત રાખો, મસ્ત રાખો, તંદુરસ્ત રાખો। મહેશભાઈ તીઘરાવાળા, આ બધા એને મારે ઓછામાં ઓછો હું બીતા કહું છું કે 35, 40 વર્ષ। ઓલા એક મારા કાર્યક્રમમાં બહુ આવતા ગોપાલ દાદા ટંડન, ટંડેલ એ આવતા, પછી એક પ્રભુભાઈ, એને યાદ કરી લો, બધા નરવા છે, તંદુરસ્ત છે ને? ગોપાલ દાદા દેખાય છે? ગોપાલ દાદા છે ને? વાહ વાહ, 40 વર્ષ। અને આ ભજન ગાતા ગાતા હું લગભગ 56 વર્ષથી આ ભજન ગાઉં છું મહાદેવ। એટલે મહેશભાઈના, અરે બાબુ નમો નારાયણ, જય ગિરનારી, બધાને જય ગિરનારી કરી લે। પૂજ્ય બાપુની કથા અત્યારે કચ્છમાં ચાલે છે, એનો બેન્જો વાદક, જોકે આ જૂનો તો મારો બેન્જો વાદક હિતેશ ગીરી, જે બાપુ સાથે બેન્જો વગાડે છે, એને બધાને જય સિયારામ કરે છે। લાઈવ પ્રસારણ ચાલુ છે અત્યારે? હે ભાઈ, લાઈવ ચાલુ છે? કઈ ચેનલ છે? હે ચાર એપી બ્લોક, સ્ટાર એપી બ્લોક। चेत समझ ले चेत समझ ले, चेत समझ ले, चेत समझ ले, ओ चेत समझ ले मानो तू है 2 दिन का मेहमान। चेत समझ ले मानो तू 2 दिन समझ ले, मानो तू है 2 दिन का मेहमान। कितने आकर चले गए हैं, कितने आकर चले गए हैं, कितने आकर चले गए तो कोई जाने को तैयार। अरे कितने आकर चले गए तो कोई जाने को तैयार मेरे भोले। यार एक अरे પડકારો ठेठ कैलाश સુધી જાવો જોઈએ। कितने आकर चले गए तो कोई जाने को तैयार मेरे भोले। क्या बात। એક એવું સરસ મજાનું નામ આવ્યું છે કે જેણે મંદિર માટે ઘણું યોગદાન આપ્યું છે, એમના જેટલા વખાણ કરીએ ને એટલા ઓછા છે। એ નામને બધાએ ઓળખતા હશે, સુમનભાઈ મોહનભાઈ પંચાલ। એને જોરદાર તાળીઓથી વધાવો, જોરદાર તાળીઓ। એ સુમનભાઈને યાદ કરવા પડે। ક્યાં બેઠા છે? વાહ। એમના તરફથી 11,111 રૂપિયા મહાદેવજીના ચરણ। જય મહાદેવ, મહાદેવ છે।
कितने आकर चले गए तो कोई जाने को तैयार मेरे भोले शिव लहरी कितने आकर चले गए हैं भाई भाई कोई जाने को तैयार मेरे भोले शिव लहरी मेरी भोली शिव लहरी मेरे भोले के दरबार में सबका खाता है शिव लहरी के दरबार में सबका खाता है अरे कितना जितना जिसके भाग्य में लिखा हो जितना तेरे भाग्य में लिखा उतना ही पता है मेरे भोले शिव लहरी मेरे भोले शिव लहरी मेरे भोले के दरबार में सबका खाता है शिव लहरी के दरबार में सबका खाता है धर्म किए जा મજીરાવાળા માંથી ઓળખોળ છે હો હાવ એને આમાં શું છે ચાર પ્રકારના માણસો સાંભળવા આવે મજીરા મજીરા હા મોરલો હા એક એક મોરલો તૈયાર થાય એક એક પ્રોગ્રામ મનીષ કોઈ ને કોઈ મોરલો આવી જાય હા મૃત્યુલોકમાં આવ્યો પેલા પ્રકારના છે ને જોવા આવ્યા હોય હવે આમાં જોવા જેવું કાંઈ ન હોય સાંભળવા જેવું હોય પણ કેવા હશે ને હું પહેર્યું હશે ને એ પેલા પ્રકારના એ થાકી જાય એટલે કલાકમાં વયા જાય એ છોકરાઓ એ બા સુરતા તો ભજનમાં જ લગાડજો જોવા એવો હોય ને વયા જાય કલાકમાં કારણ કે થાકી જાય જોય રામ પછી બીજા પ્રકારના ઈ ટકી જાય કારણ કે એને સંગીત અરે લેવા દેવા હોય બેન્જોમાં સરસ ધૂન વાગે તબલાની અંદરથી કોઈ એવી ત્રિકિટ ત્રિકિટ નીકળે કોઈ મજીરા બેન્જો એક જણો તો મજીરાવાળા માથે ઓળખોળ થઈ ગયો એ કે આ મારા દીકરાએ આમ આમ કરે પણ એના ટકામાં વાગવા ન દીધું એ કઈ વખત હવે વગાડવા સારું છે આમ વગાડવાનું ટકામાં વગાડવાનું નથી એ થાકી જાય 2 કલાક પછી 12-1 વાગ્યા સુધી જે 9:30 કે 9 વાગ્યાના બેઠા હોય એ 12 વાગ્યા સુધી બેઠા હોય એને શબ્દ ઉપર સુરતા હોય કે શબ્દ શું કહે છે શું કેવા ભાવથી શબ્દો રજૂ થાય છે એ 12-1 વાગ્યા 1:30 વાગ્યા 2 વાગ્યા સુધી બેસે એ ત્રીજા પ્રકારના અને છેલ્લે ચોથા પ્રકારના બેઠા હોય એને ઘરે કોઈ ખોલે એમ ન હોય એને ગમે એમ કરીને રાત પસાર કરવાની હોય જોકે આ અનુભવ બહારનો કહું છું અને તમારો જે કઈ અનુભવ હશે એ બીજે જઈને કહેશું પણ લહેર કરો મારા બાપ મહાદેવ સતત મેં પેલા કીધું ને બધા જ રોગ મસ્તિષ્કની અહીં આવે છે આધિ વ્યાધિ ઉપાધિ ટેન્શન ડિપ્રેશન આ બધું પછી હૃદયમાં ઉતરે અને પછી રોગની શરૂઆત થાય એટલે જેને મહાદેવ ઉપર પૂરો ભરોસો હોય કે જે કંઈ કરે છે એ મારો મહાદેવ કરે છે જે બનવાનું છે એ બનીને રહેવાનું છે અને નથી બનવાનું એ નથી બનવાનું
એક છેલ્લી લાઈન ગાઈ દઉં અને એક છેલ્લું નામ લઈ લઉં. જે ભાગશાળી છે એનું નામ આવી જશે. धर्म किए जा धन की चिंता मत कर तू इंसान. धर्म किए जा धन की चिंता मत कर तू इंसान. धर्म किए जा धन की चिंता मत कर तू इंसान. जैसा तेरा कर्म है वैसा फल देगा भगवान. जैसा तेरा कर्म है वैसा फल देगा भगवान मेरे भोले. આ છેલ્લો પડકારો છે, જોરદાર મારો. जैसा तेरा कर्म है वैसा फल देगा भगवान मेरे भोले. અને છેલ્લું નામ આવી ગયું છે. ભાઈ ધીરે હો, મારું ધ્યાન રાખજે બાપા, પડી ન જાય એનું ધ્યાન રાખજે. બે નામ આવી ગયા. એક માંગ્યું તું તો અતુલભાઈ અમૃતભાઈ પટેલ પડઘા. WZ એટલે ન્યુઝીલેન્ડ. હા, ડબલ્યુ ની NZ. ન્યુઝીલેન્ડ. અતુલભાઈ અમૃતભાઈ પટેલ, એમના તરફથી 11,111. અને અરવિંદભાઈ પાઠક વાડી ફળિયા કસબા પાર, એમના તરફથી 11,111. આ તો ભોલે કે દરબાર में सबका खाता है. એક ભજન પૂરતું ખાતામાં નામ લખવાનું. હવે હું વિનંતી નહીં કરું, તમને ઈચ્છા પડે એક ભજન સાંભળીને જાઓ. શિવ કથાકાર બાપુ ઋષિકેશભાઈ, નામ કેવું સરસ મજાનું છે, ઋષિકેશ. એમના તરફથી 5,555 રૂપિયા. તાળીઓથી વધારે જય. હા, હું બસ આપી દે. વાહ, થેન્ક યુ. ધીરે હો બાપા, ધીરે. એ મહાદેવ નો ભગત છે ભાઈ, એમને નથી દેવાતું. એક જણાની ઘેરે રોજ જમવા બેસે ને એટલે કઢી એની ઘરવાળી બનાવે. કઢી, રોટલી અને ભાત. પછી એના મિત્રને ને બહાર ગામ ગયો તો એનો મિત્ર કે મેં મકાન એવડું મોટું બનાવ્યું છે, જો આવો બતાવું. એટલે ગયા, એટલે કે જો દરવાજો મારે છે ને ઓછામાં ઓછો 80,000 રૂપિયાનો થયો. તો કહો પછી ફળિયાની અંદર બગીચો, કે બગીચાની અંદર મેં 50,000 રૂપિયા વાપર્યા. પછી એક હિંડોળો હતો, કે 40,000 રૂપિયાનો તો હિંડોળો લીધો. મંડો ઓલો કે હશે ભાઈ. ઓલો તો એટલા માટે આવ્યો હતો કે એના મિત્રે નવું મકાન બનાવ્યું છે તો જમવા માટે થઈને. ઘરે તો રોજ કઢી હતી. એમ કરતા કરતા પછી કે આ જો હોલ છે સરસ મજાનો આ મારો, એટલે એની અંદર મેં 1.5 કરોડ રૂપિયા નાખ્યા છે. ઓહો, 1.5 કરોડનો હોલ. સોફા બોફાન તમે જુઓ એટલે ભાઈ ચુમર બુમર ટીંગાડેલા. પછી કિચનની અંદર ગયા, આની અંદર મેં ઓછામાં ઓછા 75 લાખ રૂપિયા નાખ્યા છે. લેટ્રિન બાથરૂમ બતાવ્યા કે આમ કરો એટલે એકમાં ગરમ પાણી આવે, આમ કરો એટલે ઠંડુ પાણી આવે, અને વચ્ચે કરો એટલે મિક્સ આવે. અને ચોથો એક નળ બતાવ્યો. આ એને ખોલ્યો તો કાંઈ ન આવ્યું. એ કે ઘણા ને એવા હોય નો નાવા માટેના ખાલી નળ ફિટ કરેલા. બોલો, આ બધું બતાવતા છેલ્લે રૂમ બતાવ્યા, બેડરૂમ. તો કે એક બેડરૂમ 1 કરોડનો છે. એનો પલંગ જુઓ, 20 લાખ રૂપિયાનો તો પલંગ છે. પછી કે સારું ભાઈ, હવે ત્યાં તો ઓલાને ભૂખ લાગેલી એટલે એને એમ કે ઘરે તો રોજ કઢી
તે દિવસે કઢી, ઓલા કઢી નહીં ખાલી. જોકે આજ તો હું જેને ત્યાં રોટલો ખાધો, મારા મિત્ર બેઠા છે સુધીરભાઈ ને, 32 ભાતના ભોજન અને એવા પ્રેમથી આજે, કારણ કે હું સોમવારનું વ્રત કરું, એક ટાઈમ જમું, પણ એવું ચકાચક જમી લઉં પછી મારે સાંજે જમવાની જરૂર રહે નહીં. અને છતાંય મને એવા હાચવે બધાય. અમારો મનીષનો એક દીકરો હતો, એ તો નાનો હતો ને ત્યારે કે દાદા છે ને સાંજે જમતા નથી, એટલે એ મારા માટે થઈને સૂકો મેવો લઈ આવે, ઘરેથી દૂધની કીટલી ભરતો આવે, બદામ પિસ્તા કાજુ બધું નાખીને. એક મિનિટ હો, મારી દીકરી અમેરિકા છે ને, એના દીકરાનો આજે બર્થડે છે. અરે બેટા, એમાં કઈ શરમાવાય નહીં. બધા જો હેપી બર્થડે કહે છે, બધા તાળીઓથી વધાવો. હા, ફ્લોરિડા રહે છે. ક્યાં જીયાન? કરી લો હો ભાઈ, વિશ કરી લો. કારણ કે અમારે ભાઈ સંસાર લઈને બેઠા છીએ એટલે બધું હોય ને, એટલે હું જરાક જરૂરી છે. કઈ વાંધો નથી ને તમને? ભલે આશીર્વાદ આપીને. ક્યાં જીયાન? વાહ, બાર બાર દિન આए, बार दिन गाए तू जिए हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. ताળી. हैप्पी बर्थडे टू जियान भाई. જોરથી બોલ, થેન્ક યુ કહી દે બધાને. ખુશ રહો, તંદુરસ્ત રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. બસ મહાદેવ મહાદેવ. તો કઢી મૂકી એટલે જમતા જમતા કીધું એના મિત્રને કે આ તે ફળિયામાં 50 લાખ ને દરવાજો 50,000 નો ને હોલમાં 1.5 લાખ ને 1 કરોડના બેડરૂમ, થોડાક રીંગણા જેટલા રાખ્યા બચાવ્યા હોત તો, બધા વાપરી નો નાખ્યા હોત તો રીંગણા જેટલા રાખવાતા તારે બચાવવાતા. આ કઢી તો ઘેરે ખાઈ છે. આટલું બધું ફેરવીને કઢી. શાસ્ત્રીજી આપણી વચ્ચેથી વિદાય લે છે, વ્યસ્ત રહે છે, છતાં એનો ટાઈમ આપ્યો, એને થેન્ક યુ, એને આભાર. તાળીઓથી. મહાદેવ તત્વ ગજબનું છે. વંદે દેવ ઉમાપતિમ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગ ભૂષણમ રગધરમ વંદે પશુનામ પતિમ વંદે સૂર્ય શશાંક વહનિનયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ. ઓમ નમઃ પાર્વતી પતયે. भोले के दरबार में सबका खाता है. ખાતામાં નામ ચડી ગયા, ચડી ગયા, પણ એમ નહીં સમજતા
કે મહાદેવ જોતો નથી, મહાદેવ યાદ કરતો નથી, આપણે એને યાદ કરીએ એનાથી ડબલ આપણને ઈ યાદ કરે છે. એક ભજન યાદ આવ્યું છે, પછી આપણા મનગમતા બીજા ભજનો લેશું. કંઈક મારા હૃદયની કહીશ, કંઈક તમારા હૃદયની કહીશ, પણ હૃદયથી હૃદયની બધી વાતો કરશું. પણ એ પેલા એક ભજન, એમાં બધાને વિનંતી કરું કે આમ જેમ ક્યુ લાગે ને એમ ક્યુ લાગી જવી જોઈએ મહાદેવજીને ભેટ આપવા માટે થઈ. આખી ક્યુ લગાડી દો. નગર મેં જોગી આયા, जसोदा के घर आया, आके अलग जगाया, अजब है तेरी माया, ओ सबसे बड़ा है तेरा नाम, हो तेरा नाम भोलेनाथ 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 महादेव महादेव महादेव. अंग विभूत गले मुंडमाला, अंग विभूत 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 विभूत, अंग विभूत गले मुंडमाला, शेष नाग लिपटायो, पाको तिलक भाल चंद्र और नंद घर अलख जगायो. अलग 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 अलग, अंग विभूत गले मुंडमाला, शेष नाग लिपटायो, बाको तिलक भाल चंद्र और नंद घर अलख जगायो. नगर में जोगी आया, जसोदा के घर आया, आके अलग जगाया. देखो नगरी में जोगी आया, ओ सबसे बड़ा है तेरा नाम, हो तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. अरे भिक्षा निकली नंदरानी, ले भिक्षा निकली नंदरानी, अरे भिक्षा निकली नंदरानी, ले भिक्षा निकली, ले भिक्षा निकली नंदरानी,
कंचन थाल भरायो लो भिक्षा जोगी जो आसन पे बालक मेरो डरायो ले भिक्षा निकली नंदरानी कंचन थाल भरायो लो भिक्षा जोगी जाओ आसन पे बालक मेरो डरायो 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 नगर में जोगी आया जसोदा के घर आया आके लग जगाया अजब है तेरी माया ओ सबसे बड़ा है तेरा नाम तेरा नाम भोलेनाथ 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 अरे मैया ना चाहिए तेरी दौलत दुनिया ना चाहिए ना चाहिए ना चाहिए अरे ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया मुझे तेरे लाल का दर्श करा दे मैं कैलाश से आया ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया तेरे लाल का दर्श करा दे वे कैलाश से आया 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 नगर में जोगी आया जसोदा के घर आया आके अलग जगाया भोलेनाथ 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 महादेव 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 पंचमेर परिक्रमा करके सिंगी नाद बजायो सिंगी नाद बजायो 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 सिंगी नाद बजायो बजायो महादेव
परिक्रमा करके सिंगी नाद बजायो। सूरदास बलिहारी मैया 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 जुग जुग जिए तेरो जायो। पंचमेर परिक्रमा करके सिंगी नाद बजायो। सूरदास बलिहारी मैया जुग जुग जिए तेरो जायो 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 जायो। હજી નામ તો ચાલુ છે. શ્રી કરિશ્માબેન ભાવિક કુમાર પટેલ કરાખર NZ ન્યુઝીલેન્ડ, એમના તરફથી 11,111. આજ નાચે ગુણેશા ને નાચે હનુમાન, પાર્વતીના પ્રાણનાથ એવા ભોળા ભગવાન અગળવમ વાગે ડમરું. આ ભજન તો બધાએ સાંભળ્યું જ હોય. સાંભળ્યું છે ને? હા તો પાડો. નો સાંભળ્યું હોય તો ના તો પાડો. જે કઈ હોય હૃદયની ચોખ્ખી વાત કરી દેવી. હું જો ભાગ્યમાં હોય ને નીકળે તો આજ એવું એક સરસ મજાનું મહાદેવનું ભજન લઈ આવ્યો છું. મારી ઈચ્છા છે કે આજ મહેશ્વર દાદાના ચરણમાં મૂકી દઉં. નિરાત રાખજો. ટાઈમ છે ને તમારી પાસે? એક જ છે. થઈ ગયો મેળ? ટંગ ટંગ. આ તબલા અને ડમરું અને એ બધું છે ને મરેલ ઢોરના ચામડામાંથી બનાવેલું હોય. એમાં પ્રાણ નથી. પણ જ્યારે કલાકાર એનું બરોબર સુર ટ્યુનિંગ કરી અને એના આંગળાની કરામતથી એની અંદરથી જ્યારે એના બોલ નીકળે, જેવું ગળામાંથી, આપણે તો જીવતા છીએ એટલે ગળામાંથી નીકળે, પણ આ તો જેનામાં જીવ નથી એમાં જ્યારે પ્રાણ પૂરે એટલે એ ડમરું વાગતું હોય તો એમ જાણે કે ડમરું એટલે આપણે આમાં ડમરું મોઢેથી બોલી શકાય, પણ તબલામાંથી કેવી રીતે નીકળે એ સાંભળવા માટે થઈ અને તો એ કલાકારની બધી નો નીકળે તો આ મારા ને તમારા ભાગ. બીજું હું નીકળે તો સારી વાત છે. ક્યાં આપણે હાલો નિરાતે ગોતી લો એક. એલા ભાઈ, આ લોકોને પાણીની બોટલ ને મને કિનલેની હોય તો ઠંડી ન હોય ને એવી ઠંડુ નહીં.
આ બધી તમારા માટે મહેનત નથી કરતો, મહાદેવ માટે મહેનત કરું છું, એટલે હું આ ગોતું છું. બોલો ગજબ. છોકરી બીજી આવી ગઈ. હા નીકળું લ્યો. ડમરું બજાવો. ऐसा डमरू बजाया भोलेनाथ ने, भोलेनाथ ने, भोलेनाथ ने सारा कैलाश पर्वत मगन हो गया, सारा कैलाश पर्वत मगन हो गया. ऐसा डमरू 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 ऐसा डमरू बजाया भोलेनाथ ने सारा कैलाश पर्वत मगन हो गया, सारा कैलाश पर्वत मगन हो गया. डमरू को सुनकर जी कान्हा जी आए, डमरू को सुनकर जी कान्हा जी आए, कान्हा जी आए संग राधा जी आए, कान्हा जी आए संग राधा जी आए. सभी सखियों के मन भी मगन हो गया, सभी सखियों के मन भी मगन हो गया. ऐसा डमरू बजाया भोलेनाथ ने, ऐसा डमरू बजाया भोलेनाथ ने सारा कैलाश पर्वत मगन हो गया, सारा कैलाश पर्वत मगन हो गया, सारा गिरनार पर्वत मगन हो गया. डमरू को सुनकर गंगा चले, गंगा चले, इधर से गंगा चले, उधर यमुना चले. डमरू को सुनकर जी गंगा चले, गंगा चले, वहाँ यमुना चले. मैया मैया सरयू का, मैया सरयू का मन भी मगन हो गया, मैया सरयू का मन भी मगन हो गया. ऐसा डमरू बजाया भोलेनाथ ने, ऐसा डमरू 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 महादेव. ऐसा डमरू, ऐसा डमरू बजाया भोलेनाथ ने सारा कैलाश पर्वत मगन हो गया, सारा कैलाश पर्वत मगन हो गया.
डमरू को सुनकर गणपति जी आए, डमरू को सुनकर जी गणपति जी आए, गणपति जी आए संग कार्तिक भी आए। मैया भवानी का मन भी मगन हो गया, मैया भवानी का मन भी मगन हो गया। ऐसा डमरू बजाया भोलेनाथ ने, ऐसा डमरू बजाया भोलेनाथ ने, सारा कैलाश पर्वत मगन हो गया। सुनकर जी राम जी आए, राम जी आए संग लक्ष्मण भी आए। मैया सीता का मन भी मगन हो गया, मैया सीता का मन भी मगन हो गया। ऐसा डमरू बजाया भोलेनाथ ने, ऐसा डमरू बजाया भोलेनाथ ने, ऐसा डमरू बजाया भोलेनाथ ने, ऐसा डमरू बजाया भोलेनाथ ने। ओम नमः पार्वती पतये। अंगे भस्म श्मशाननी चोड़ी, संगे राखो सदा भूत टोड़ी। भाले चंद्र धर्यो कंठे विष भर्यो अमृत आपो। दया करी दर्शन शिव आपो। बोलो મહાદેવના ચરણમાં બેસી શાંતિથી ક્યારેક એકાદી કડી આવી રીતે મહાદેવને સંભળાવો. મારા બાપ, આજે સોમવારનો દિવસ છે, મહાદેવનો દિવસ છે, પવિત્ર દિવસ છે. મારે જાજો સમય નથી લેવો, પણ એક વખત બધા જેટલા બેઠા છો, ભગવાને જેવો સ્વર આપ્યો હોય, શબ્દોનું પ્રાધાન્ય છે, વ્યક્તિનું નથી. કોણ ગાય છે એ મહત્વનું નથી, શું ગાય છે એ મહત્વનું છે. એક વખત જેવો સ્વર આપ્યો હોય મહાદેવના ચરણમાં, આમ જેટલા બેઠા છો એટલા પ્રેમથી શંભો એ ઘણી કષ્ટ હો. આખી સ્તુતિની અંદર મને અતિ કડી જો કોઈ ગમતી હોય, હું તો એક પંથી પ્રવાસી,
છતાં મારો આત્મા કેમ ઉદાસી થાક્યો મથી રે મથી કારણ મળતું નથી સમજણ દયા કરી શિવ દર્શન આપો ભાવથી બોલો શંભો શરણે માગો કાપો નાલા હોતા ત્યારે હા શીખવતા સ્કૂલમાં તો એ તો ગાઉં છું હજી નાલા જ છો ભેગી મારી બેટા છે જમીંગ આવે બાબા એ આમાં ભરી બજારમાં કોઈ વેચાણા તો કોઈ તેલ કળામાં પડતા તેલ કળામાં પડતા ઝેર પીધા મારા સાધુડા હુડીએ ચડતા સંતને સંતપણા નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા નથી મફતમાં મળતા નથી મફતમાં એક ના એક પ્યારા પુત્રનું મસ્તક ખાંડી એના ભોગ સાધુને ધરતા ભોગ સાધુને ધરતા ઘરની નારી ઘરની નારી
તોય જેના દિલ જરીએ નહીં ડરતા સંતને, એ સંતને આવા સંત પણ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. એના મૂલ ચૂકવવા પડતા સંતને, આવા સંત પણ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા ભાઈ, નથી મફતમાં મળતા ભાઈ, નથી મફતમાં મળતા મળતા નથી મફતમાં. બોલીએ સદગુરુ ભગવાન કી, गिरनारी महाराज की, महेश्वर महादेव की. प्रेम से बोलो नमः. વચ્ચે કોઈ આપણે ઇન્ટરવેલ પાડતા નથી, ફક્ત ને ફક્ત એક એક રકાબી ચા પીવડાવી દે. જુનાગઢ, હા, જય ગિરનારી, દોલતપુર, હા. ભાઈ શું કરે મહેશભાઈ?